મહત્વના સમાચાર લોકસભા ચૂંટણી સંદર્ભે ભાવનગર કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી અંગે આપવામાં આવી માહિતી। જિલ્લાના કુલ 1845 મતદાન મથકો પર યોજાશે મતદાન। જિલ્લામાં 7 વિધાનસભા મત વિસ્તારમાં પોલિંગ સ્ટેશનો બનાવાશે। જિલ્લામાં કુલ 18,27,000 મતદાતાઓ હોવાનું જણાવવામાં આવ્યું। લોકસભા ચૂંટણી સંદર્ભે ભાવનગર કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૂંટણી અંગે તેમના દ્વારા માહિતી આપવામાં આવી હતી। જિલ્લામાં કુલ 1845 મતદાન મથકો પર મતદાન યોજાશે। જિલ્લામાં 7 વિધાનસભા મત વિસ્તારમાં પોલિંગ સ્ટેશનો। જિલ્લામાં કુલ 18,27,000 મતદાતાઓ હોવાની ભાવનગર કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપવામાં આવી હતી। આપણા ભાવનગર જિલ્લાને લાગે વળશે ત્યાં સુધી મહુવાથી લઈ અને તળાજા, ગારિયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, પૂર્વ અને પશ્ચિમ આવી 7 વિધાનસભા બેઠકો છે। એમાં લગભગ આપણી પાસે 18,27,000 વોટર્સ છે। એની અંદર પુરુષ મતદારો 9,45,000 છે અને મહિલા મતદાતાઓ 8,83,000 છે અને 34 લોકો થર્ડ જેન્ડરમાં રજીસ્ટર થયેલા છે। પર્સન્સ વિથ ડિસેબિલિટી કે જે લોકોને શારીરિક સમસ્યા છે એ લોકો 17,245 નોંધાયેલા છે। 18 થી 19 વર્ષના જે વોટર્સ છે કે જે લોકો મોટે ભાગે પહેલી વખત મતદાન કરશે એની સંખ્યા 41,045 છે। 20 થી 29 વર્ષની વય જૂથના 3,97,000 જેટલા વોટર્સ છે। 85 વર્ષથી ઉપરની જે એજ ગ્રુપના અમે 19,427 વોટર્સને આઈડેન્ટિફાઈ કરેલા છે। 100 પ્લસના મતદારોની સંખ્યા પણ 549 જેવી છે।